ગુજરાત ફર્સ્ટનું બજેટ વાગી ચૂક્યું છે અને બીજો મુદ્દો છે બોલો પ્રજાના ટેક્સના નાણાંનો આ કેવો ઉપયોગ। જી હા, વાત કરી રહ્યો છું રાજકોટના મેયર વિશે કે જે પહોંચ્યા હતા પ્રયાગરાજમાં। જો કે પ્રયાગરાજની સાથે યુપીમાં GJ03D કેટલીક ગાડી ફરતી હતી, તેના ફોટોઝ વાયરલ થયા પછી ખબર પડી કે આ તો મેયરશ્રીની ગાડી છે અને ત્યાંથી ખબર પડી કે મેયરશ્રી ન માત્ર પોતે પરંતુ પોતાના પરિવારના કેટલાક સદસ્યો અને બીજા ભાજપના સાથે સંકળાયેલા લોકોને પણ પ્રયાગરાજ લઈને પહોંચ્યા છે। કોના ખર્ચે? રાજકોટના શહેરીજનોના ખર્ચે, ટેક્સના પૈસે। જી હા, અહીંયા મેયરની ગાડી જો ગુજરાત બહાર ત્યાંથી જઈ રહી છે તો પછી પરમિશન લેવાની હોય છે। શું એ પરમિશન લેવામાં આવી ખરા? સવાલનો જવાબ હજી સુધી મળ્યો નથી। કદાચ એવું કહેવાય રહ્યું છે કે લેવાઈ ગઈ છે। જવાબ એવો મળ્યો છે કે પરમિશન એમણે લીધી હતી। અચ્છા, પણ સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે પરમિશન લીધી હતી તો શું આ રીતે કારનો ઉપયોગ જે આપણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છીએ, શું આ રીતે પ્રજાના નાણાંનો ખર્ચ આ રીતે થવો યોગ્ય છે? આ સવાલ છે, એક સામાન્ય સવાલ છે। આની અંદર કોઈ અતિશયોક્તિ નથી। એક સિમ્પલ સવાલ છે કે જ્યારે પ્રજાને પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાની બૂમ ઉઠતી હોય, જ્યાં પ્રજા એમ કહેતી હોય કે અમારી સુવિધાના જે જન સુવિધાના કાર્યો છે એ પૂરા નથી થતા, ત્યારે પ્રથમ નાગરિક આ રીતે છેક મહાકુંભમાં કાર લઈને જતા રહે અને પછી ત્યાં આ રીતના ફોટોઝ સામે આવે ને પછી એ સવાલો ઉઠે એની સામે। સવાલો તો થવાના જ છે, જ્યારે તમે આ રીતે કરશો તો સવાલો કરવાના જ છે। આ સોશિયલ મીડિયાનો યુગ છે, તુરંત જ આ રીતે ફોટોઝ વાયરલ થઈ જાય। પણ શું આ દ્રષ્ટાંત આપવાની યોગ્ય રીત છે ખરી? સવાલ આટલો જ છે। એ મેયરના મનમાં હોવું જોઈએ કે ભાઈ હું અહીંયા જઈ રહી છું તો પછી હું પ્રજાના પૈસે અહીંયા ના જવું। એ ખર્ચ બધો મારો પોતાના પર્સનલ ખિસ્સાથી જવો જોઈએ, ન કે જનતાના પૈસે। પરંતુ વિપક્ષે એવું પણ કહ્યું આ મુદ્દામાં આમાં નથી, આ પહેલા દ્રશ્યો નથી, આવા ઘણા બધા દ્રશ્યો છે અને ઘણા અધિકારી, ઘણા નેતા પ્રજાના પૈસે તાગડ ધીંધા કરે જ છે। આપણને ખબર છે ગાંધીનગરથી સ્પેશિયલ સોમનાથની ફ્લાઇટ ઉપડી હતી, બધાને ખબર છે એ લોકોને ટ્રેનમાં નતું જવું, એટલે એ લોકો પ્રજાના પૈસે તાગડ ધીંધા કરે છે। પરંતુ નૈતિકતા જો તમારા મનમાં હશે, પ્રામાણિકતા, નૈતિકતાનો છે આમાં, બિલકુલ, તો આ બધું નહીં થાય। વિપક્ષે આમાં એમ પણ કહ્યું કે આ કાર જ્યારે સરકારી કાર જ્યારે લઈ જવામાં આવે તો એનું જે ભાડું છે એ, હું એટલે આ કહી રહ્યો છું, ઘણા બધા દર્શકોને કદાચ ના ખબર હોય, ₹2 પ્રતિ કિલોમીટર ભાડું વસૂલાતું હોય છે। હવે તમે વિચારો કે જો આ જે કાર છે એ તમે પ્રાઇવેટમાં લઈ જાઓ તો ₹20 કે ₹25 પ્રતિ કિલોમીટરનો દર હોય છે એનો, એ ₹2 લઈ જવાતી હોય તો ત્યાં પણ ફરી એ સવાલ થાય છે કે પૈસા તો પ્રજાના છે ને, તમે કેવો દાખલો બેસાડી રહ્યા છો, એ સવાલ છે। બિલકુલ। અને પછી જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરને આ બાબતે સવાલ પૂછાયા ત્યારે તેમણે સ્વીકાર કર્યો કે આ બાબત ગેરવ્યાજબી છે, પૈસા ચોક્કસથી વસૂલીશું। અને હવે તેમના ધ્યાનમાં એ પણ આવ્યું છે કે તમે જે વાત કરી કે ₹2 કિલોમીટરનો જે ચાર્જ વસૂલાય છે એ હવે તેને અમે હટાવી દઈશું। એમણે એમ પણ કહ્યું કે સરકારી કાર પર કપડા ન સૂકવવા જોઈએ। આ જયમીન ઠાકરનું નિવેદન છે। એમણે કહ્યું કે સરકારી કાર પર કપડા ન સૂકવવા જોઈએ। એમના એ નિવેદન આપણે સાંભળી લઈએ। રાજકોટ મહાનગરપાલિકામાં 5 પદાધિકારી પાસે સરકારે કાર આપી છે, અન્ય મહાનગરપાલિકાની જેમ જ। પરંતુ ગુજરાતની બહાર જ્યારે માન્ય મેયર શ્રી જતા હોય છે ત્યારે એમના જે ડ્રાઈવર હોય છે, સરકારી ડ્રાઈવર હોય છે, ગુજરાતની બહાર જ્યારે બોર્ડર ટપે ત્યારે ઓફિશિયલ એના કિલોમીટર નોંધવામાં આવે છે। રાજકોટથી જ્યારે નીકળ્યા હોય ત્યારે પણ એના કિલોમીટર નોંધવામાં આવતા હોય છે। ગુજરાત બહાર જ્યારે માન્ય મેયર શ્રી પ્રવાસ કરતા હોય ત્યારે કિલોમીટર નોંધી ફરી પાછા જ્યારે ગુજરાતમાં આવે ત્યારે ગુજરાતમાં પાછા એ કિલોમીટર લખવામાં આવે છે। અને જે તફાવત થાય છે, સ્ટેન્ડિંગ કમિટીનો આજથી 10 વર્ષ પહેલાનો એક ઠરાવ છે કે ₹2 પ્રતિ કિલોમીટર માન્ય મેયરશ્રી હોય કે કોઈ પણ પદાધિકારી હોય એને ચૂકવવાના, પોતાના અંગત ખિસ્સામાંથી ચૂકવવાના પડતા હોય છે ને, માન્ય મેયરશ્રી ચૂકવી દે છે। રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરની એમાં મંજૂરી જોઈએ છે, જરૂરી જણાય તો ખર્ચની દરખાસ્ત કરવાની હોય છે અને એ સ્ટેન્ડિંગ કમિટીમાં આવતી હોય છે। પરંતુ આ તો સત્તા એના હાથમાં છે, ગમે ત્યારે દરખાસ્ત રાતોરાત થઈ જાય છે, તારીખ રાતોરાત સહીઓ થઈ જશે। આપણે જોયું છે આની પહેલાં પણ એક અધિકારી રાતે આવીને સહીઓ કરીને જતા રહે, આમાં કાંઈ નવીન જેવું છે લાગશે નહીં તમને। પરંતુ ધર્મનું નામ છે, ધર્મમાં આપણે ત્યાં જઈએ છીએ એટલે પાપનો પૈસો લઈને જવાય નહીં, પંચનો પૈસો લઈને જવાય નહીં। આ પૈસો કદાચ ખર્ચ કરશે તો એ પંચનો, રાજકોટની પ્રજાના પૈસા છે, પંચનો પૈસો કહેવાય, એ પૈસે જવાય નહીં।